નમસ્કાર. તો આજે આપણે જોઈશું એક્સેલનું એક્ઝામ્પલ. તો આ રીતે આની અંદર એક્સેલની અંદર આ રીતે ક્વેશ્ચન છે કે એમએસ એક્સેલમાં નીચે મુજબ ફેસ્ટિવલ ઓફર પ્રાઇઝ લિસ્ટ તમારે આ રીતે બનાવવાનું છે. પ્રોડક્ટ નામ આપ્યું છે, શર્ટ, શૂઝ, આ રીતે જેકેટ્સ, એમઆરપી આપેલી છે, ડિસ્કાઉન્ટ 10% છે, અમુકમાં 15% છે, 12%, 20% આ છે. અહીંયા ઓટોમેટિક ડિસ્કાઉન્ટની અમાઉન્ટ આવી જાય અને અહીંયા ફાઇનલ પ્રાઇઝ આવી જાય, એ રીતે આની અંદર શોધવાનું છે. તો પહેલાં તો તમારે જે છે ફાઇલને કયા નામથી સેવ કરવાની છે, નીચે લખ્યું છે ફેસ્ટિવલ પ્રાઇઝ લિસ્ટ, એ નામથી સેવ કરવાની છે. તો તમારે પહેલાં તો ફાઇલ બનાવો એટલે ફેસ્ટિવલ પ્રાઇઝ લિસ્ટ નામ આની અંદર આપી દેવાનું. તો ડેસ્કટોપ ઉપર તમારું નામ અને રોલ નંબર નામનું આ રીતે ફોલ્ડર હશે, ત્યાં ડબલ ક્લિક કરવાનું અને ફાઇલ બનાવી દેવાની છે. રાઇટ ક્લિક કરી, ન્યૂ કરી, માઇક્રોસોફ્ટ એક્સેલ, અને પછી નામમાં ફાઇલનું નામ જે કયું હોય એ તમારે આપવાનું છે. અહીંયા ફેસ્ટિવલ પ્રાઇઝ લિસ્ટ નામ કયું છે, તો આ રીતે ફેસ્ટિવલ પ્રાઇઝ લિસ્ટ આપી દેવાનું છે અને ડબલ એન્ટર કરશો એટલે ઓપન થઈ જશે. તો પહેલાં તો તમારે જે પણ માહિતી આપેલી છે સિમ્પલ જ તમારે આની અંદર લખી નાખવાની છે. તો પહેલાં માહિતી જે પણ આપેલી છે, આ પ્રોડક્ટ નેમ ને બધી માહિતી સિમ્પલ પહેલાં આની અંદર લખી નાખો. તો આ રીતે ડેટા આની અંદર લખી નાખવાનો છે. કોલમ લંબાઈ તમે અંદાજિત આ રીતે વધારે આની અંદર કરી શકો છો, નાના મોટી અંદાજિત આ રીતે આપી શકો છો. તો આ રીતે આની અંદર લંબાઈ તમારી રીતે એડજસ્ટ કરવાની છે. તો પહેલાં જે પણ માહિતી છે સિમ્પલ જ તમારે જે છે આ રીતે ડેટા આપ્યો છે એ પ્રમાણે સિમ્પલ જ આની અંદર લખી નાખવાની છે. પછી આમાં કેલ્ક્યુલેશન કરવાનું છે. કેલ્ક્યુલેશનની અંદર અહીંયા જે કેલ્ક્યુલેશન કરવાનું છે એમાં ડિસ્કાઉન્ટ શોધવાનું છે અને ફાઇનલ પ્રાઇસ શોધવાની છે. બરાબર. ડિસ્કાઉન્ટમાં અહીંયા 10%, 15%, 12% આ રીતે આપેલું છે. તો કેવી રીતે ડિસ્કાઉન્ટ શોધવાનું, બરાબર. ને અહીંયા જે છે ક્વેશ્ચનમાં શું કહ્યું છે, ફોર્મ્યુલા દ્વારા ડિસ્કાઉન્ટ શોધવું, ફક્ત એટલું જ કહ્યું છે. તો હવે આ રીતે એમઆરપી આપેલી છે ને અહીંયા ડિસ્કાઉન્ટમાં ટકાવારી આપી છે. તો અહીંયા શોધવું હોય તો સિમ્પલ શું કરવાનું, બરાબર કરવાનું. એમઆરપી વાળો સેલ સિલેક્ટ કરો, ગુણાકાર જે ટકાની નિશાની વાળો છે એ સેલ સિલેક્ટ કરવાનું. ટકાની નિશાની નહીં કરવાની, કારણ કે અંદર ઓલરેડી છે પર્સન્ટેજ. આમ આપણે જનરલી કોઈ પણના ટકા નીકળતા હોય શું કરીએ છીએ કે આ જે છે આ રકમ પછી આટલા ટકા એ ડાયરેક્ટ લખીએ છીએ, પણ આમાં શું છે અહીંયા અલગ અલગ સેલમાં આપ્યું છે. આમાં 10% લખેલા છે તો એ ખાલી સેલ જ કરવાનું, અને ટકાની નિશાની છે એટલે પાછળ ટકાની નિશાની કરવાની જરૂર નથી. તો ફક્ત આમાં ગુણાકાર જ કરવાનું છે. ઇન શોર્ટમાં કહીએ તો બરાબર કરો, એમઆરપીનો સેલ સિલેક્ટ કરો, ગુણાકાર ડિસ્કાઉન્ટમાં જે ટકા છે એ સેલ સિલેક્ટ કરો. આ ટકાની નિશાની અંદર કદાચ ના હોય તો કરવી પડો, બરાબર, પણ આની અંદર ઓલરેડી છે તો કરવાની કોઈ જરૂર નથી. તો આટલું જ કરવાનું છે. તો આના 10% ઓટોમેટિક અહીંયા રકમ આવી જશે. તો આમાં ફક્ત આટલો ગુણાકાર કરવાનું છે, એમઆરપી મલ્ટીપ્લાય ડિસ્કાઉન્ટ. એક બદલાવો એટલે ફિલ કરો એટલે એ પ્રમાણે ડિસ્કાઉન્ટ આવી જશે. આમાં આ સેલમાં 15% છે તે 15% પ્રમાણે રકમ આવી જશે, આમાં 12% પ્રમાણે આવી જશે, આમાં 20% પ્રમાણે આવી જશે, આમાં 8% પ્રમાણે આવી જશે, નહીં આવશે. તો આમાં ફક્ત આપણે શું કર્યું, ગુણાકાર. અને હવે લાસ્ટમાં ફાઇનલ પ્રાઇઝ આપી છે. તો કોઈ પણ વસ્તુ એમઆરપી હોય તો એમાં ડિસ્કાઉન્ટ શું થાય, માઇનસ થાય, અને જો જીએસટી આપ્યું હોય, ટેક્સ આપ્યું હોય તો શું થાય, પ્લસ થાય. તો આમાં શું છે, ડિસ્કાઉન્ટ માઇનસ. તો બરાબર કરો, એમઆરપી સેલ સિલેક્ટ કરો, માઇનસ ડિસ્કાઉન્ટ અમાઉન્ટ, બરાબર. તો આની અંદર શું કરવાનું છે, એમઆરપી જે છે એ સેલ સિલેક્ટ કરો, માઇનસ ડિસ્કાઉન્ટ અમાઉન્ટ જે છે એ સેલ સિલેક્ટ કરો, એટલે આમાંથી માઇનસ થઈને આ રીતે રકમ આવી જશે. પછી આ રીતે ફિલ કરી દો. હવે એના પછી ક્વેશ્ચનની અંદર ફાઇનલ પ્રાઇસ પણ આપણે શોધી નાખી છે. એમઆરપી 1500 કરતાં વધારે હોય તે સેલને રેડ કલરથી હાઇલાઇટ કરો. તો જેની 1500થી વધારે છે એને હાઇલાઇટ રેડ કલરથી હાઇલાઇટ કરવાનું છે. તો સિલેક્ટ કરી નાખો. પછી અહીંયા હાઇલાઇટની અંદર જાઓ, એમાં હાઇલાઇટ સેલ્સ રૂલમાં વધારે કીધા હોય તો ગ્રેટર દેન, ઓછા કીધા હોય તો લેસ દેન. તો કન્ડિશનલ ફોર્મેટિંગની અંદર હાઇલાઇટની અંદર ગ્રેટર દેન કરો અને અહીંયા 1500 લખો. તો 1500થી વધારે હોય ને એમાં કયો કલર આપવાનો છે, રેડ કલર કયો છે, તો રેડ કલર. તો અહીંયા લાઇટ રેડ ફિલ, બરાબર, અથવા ડાયરેક્ટ રેડ બોર્ડર કે કલર રાખવો હોય તો કસ્ટમમાંથી પણ કરી શકો. આપણે સિમ્પલ જ લાઇટ રેડ, કંઈ નથી, રેડ કલર કીધો છે, લાઇટ રેડ ફિલ બાય ડિફોલ્ટ રાખી દઈએ. ઓકે કરો. તો જે 1500થી વધારે, 1500 હોય તો નહીં આવે, 1500થી વધારે હોય એમાં આ રીતે કલર આવી જશે. ઇન કેસ રકમ આમાં ધારો કે તમે કોઈ પણ ઓછી કરી નાખો, ધારો કે અહીંયા 1200 કરી નાખો, ઓટોમેટિક કલર નીકળી જશે. હતો એનો એ કરી નાખો તો ઓટોમેટિક રકમ શું થઈ જશે, આ રીતે આવી જશે. તો આ રીતે કંઈ પણ ચેન્જીસ કરો તો એ રીતે કલર નીકળી જશે કન્ડિશનલ ફોર્મેટિંગ મદદથી. પછી હેડરમાં ફેસ્ટિવલ ઓફર 2026 એવું લખવાનું છે અને સેન્ટરમાં રાખવાનું છે. તો ઇન્સર્ટની અંદર જવાનું, એમાં હેડર એન્ડ ફૂટર ફંક્શન છે એના માટે.
અહીંયા હેડર એન્ડ ફૂટર ક્લિક કરશો એટલે ઓટોમેટિક ઉપર લેઆઉટ આ રીતે ચેન્જ થઈ જશે. અને આમાં સેન્ટરમાં કીધું છે બાય ડિફોલ્ટ અહીંયા કર્સર હશે જ, તો અહીંયા ક્લિક કરીને તમારે જે કહ્યું છે એ પ્રમાણે લખવાનું છે, ફેસ્ટિવલ ઓફર 2026 લખવાનું છે. પછી ફૂટરમાં કયું હોય તો નીચે લખવાનું, ફૂટરમાં કરંટ ડેટ કરવાનું છે, તો ફૂટરમાં નીચે ક્લિક કરો. અહીંયા ગમે તે તમે કરી શકો. તો આપણે જમણી બાજુ ડેટ રાખીએ તો અહીંયા કર્સર રાખી અને હેડર ફૂટર ઉપર નીચે ક્લિક હશે એટલે હેડર ફૂટર ટૂલ્સ આવી જ જશે. તો એમાંથી કરંટ ડેટ લાવવાની છે, તો કરંટ ડેટ અહીંયા ઓપ્શન છે, ત્યાં ક્લિક કરો એટલે આવી રીતે એન્ડ ડેટ કરીને ઓપ્શન આવી જશે. અને પછી બીજે ક્યાંક ક્લિક કરો એટલે ઓટોમેટિક શું આવી જશે, આજની તારીખ અહીંયા નીચે આવી જશે. આ રીતે તારીખ આવી જશે. તો શું કર્યું, અહીંયા કર્સર રાખી હેડર ફૂટર ઉપર ક્લિક હોય એટલે હેડર ફૂટર ટૂલ્સ આવ્યું, તેમાંથી કરંટ ડેટ આની અંદર સિલેક્ટ કર્યું. પછી ક્વેશ્ચન છે ફાઇલને ફેસ્ટિવલ પ્રાઇઝ નામથી સેવ કર્યું, તો આપણે પહેલાથી સેવ કરેલું છે. અને આ રીતે હેડર ફૂટર નીચે આવતું હોય ને તમારે જો આ નીકાળવું હોય તો તમારે શું કરવું પડે, તમારે એનું વ્યૂ નીચે જે આવે છે એમાં વ્યૂ બદલવાનું છે. તો બાય ડિફોલ્ટ આ વચ્ચેનું વ્યૂ થઈ જાય, તમારે શું કરવાનું, આ નોર્મલ કરી નાખવાનું બાય ડિફોલ્ટ. તો નોર્મલ અહીંયા ક્લિક કરશો એટલે બાય ડિફોલ્ટ જે પહેલાં હતું એ પ્રમાણે થઈ જશે. અહીંયાથી પણ કરી શકો અને વ્યૂમાંથી પણ કરી શકો. વ્યૂમાં જે છે નોર્મલ કરો તો પણ ચાલે, બરાબર, અને ડાયરેક્ટ અહીંયા નીચેથી પણ કરી શકો. તો બંનેમાંથી આ રીતે નોર્મલ કરી શકો. હેડર ફૂટર ઉપર ક્લિક કરો અહીંયા એટલે આ જે છે લેઆઉટ તમને જે કહ્યું એ પ્રમાણે આવી જાય છે. ઉપર હેડર દેખાય, નીચે ફૂટર, એ લેઆઉટ છે ફક્ત, બરાબર, કે આ રીતે તમારે જેટલા પણ પેજ બનાવો બધામાં એ રીતે હેડર ફૂટર હોય તો એનો ઉપયોગ એ છે કે જેટલા પણ પેજ બનાવો બધામાં એ રીતે આવશે. તો આ રીતે એક્સેલની અંદર ક્વેશ્ચન આવે તો ડિસ્કાઉન્ટ શોધવાનું છે અને પ્રાઇસ લિસ્ટ અને પછી જે ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચનો સૂચના મુજબ સોલ્વ કરવાના છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.